બેન આવી ગઈ બેન. મને લાગ્યું કે તું મને સરપ્રાઈઝ આપીશ. લાગ્યું કેનેડાથી તું આવી ગઈ છે, પણ પોસ્ટમેન હતો. હા મારે આવું તો છે, પણ અત્યારે ટિકિટનો ખર્ચો મોંઘો થઈ જશે, સમજ ને થોડું. હા હા, એ કંઈ વાંધો નહીં, તું ટેન્શન ના લઈશ. મને ખ્યાલ છે ટિકિટ બહુ મોંઘી થઈ જાય, તું કેનેડા જતી રહી છે. અને મારી ગિફ્ટ તો લાવ. હા, એ હું તને પોસ્ટથી જ મોકલી દઈશ, તારી ગિફ્ટ. ઉર્વશી, અરે મને બોલાવે છે, હું તારી સાથે પછી વાત કરું. બાય. અને હા સાંભળ, હેપી રક્ષાબંધન. અને બસ ત્યારે સમજાયું કે બધા માટે રક્ષાબંધન સરખી નથી હોતી. અમુક બેન શહેર છોડીને દૂર જાય છે, તો અમુક દેશથી દૂર. પછી દર રક્ષાબંધન પણ મળવું મજાક થોડી છે.